તમે ખાલી ગામમાં પૂછી લો કળો હેલ્પર એટલે વાત પતી જાય. હું વાત યાર જો મારો તો ફોલ્ટ પકડાતો નહીં. 3 દાડો થી આ ઘરમાં લાઈટ નહીં મારે યાર. હમણાં હોશ કરી નાખો. હું કહું આટલે તો ઘણું બધું કમ્પ્લીટ છે. વિદ્યુત બોર્ડ વાળો ને ફોન કર્યો. આ બોર્ડ જીએબી બોર્ડ ખાતામાં ફોન કર્યો, આવતા જ નહીં ને યાર. તમે સોના મોના પેલી સા મેકવાની ખોડ આવે ને, ખોડ એક ખાઈને શાંતિ રાખો. હા ફોલ્ટ પકડી આલો માં ભાઈ. લાઈટ ચાલુ કરી આલો. ના ભાઈ મોતેથી પકડો એમ કરો છો ને યાર. ફોલ્ટ આટલા નહીં લાગતો. એક કામ કરજો, આગળ કેટલા સુધી જાય છે? આ કેટલા સુધી વાર જાય? પેડ ઝાડા પેલા ઝાડા બોર્ડ છે. લેવડો એક પણ ફોલ્ટ લાગે છે? હોય નહીં ના. ખરા કારીગર છો યાર. હું આ ગામમાં કારીગર છું. હું જો તે બજારમાં ખોળું છું. ચલો ભાઈ આટલું હોશ કરી આલો ને યાર. અંધારામાં યાર મારે તો પેલા છોકરા છોકરું યાર ઊંઘતું નહીં. હા એ બોર્ડ છે. ઓ આ બોર્ડ છે. હોશ કરી આલો. હે હોશ કરી આલો એટલે. આખા ગામમાં મારી માની છો કે મારા સિવાય કોઈ કદી જિંદગીમાં કદી વીજળી કદી હા કરી હા કરી છત્રી પકડો. હાથી કરો છો. નજીક લાવો થોડી. હા લે કેવું ભાઈ? હા વાયરમાં ફોલ્ટ નહીં. હા વાયરમાં ફોલ્ટ નહીં. તાણે આ બોર્ડમાં ફોલ્ટ છે. હજી તો તમે અડ્યા નહીં, જોયું નહીં ને. પણ જુઓ તો ખરા, મેલું દાટ છે. હા પણ આ ઓનો ફોલ્ટ છે, વાયરનો ફોલ્ટ નહીં. મેલું દાટ હોય છે. આપણો શું મતલબ? આપણે લાઈટ કરો ખાલી. તમે જોતા નહીં, અડ્યા નહીં કે આવો છે. આયો આયો અર્થિંગ મારો છે, અર્થિંગ. એવું છે. અલે તો અલે હું પલ્લું તો આટલો ઉભો રહું. એ તો કોઈ ના, આ તો કોઈ બોમ્બ થોડો છે. આટલો ઉભો રહું. ના આ તો થોડો કોઈ બોમ્બ છે, ફૂટી જાય. એ માં ભાઈ જોઈને કરજો. આ પાછું લાઈટ નું કામ બધું કાઠું છે. બદલાવવું પડશે બોર્ડ. હા બોર્ડ બદલાવવું પડશે. બરાબર. મેલું દાટ બોર્ડ થઈ ગયું છે, બદલાવવું પડશે. મેલું ઠોકારીએ તો એ તો પછી બદલાઈ ગયો. પણ હાલ લાઈટ થાય એવું કરો કોક. અમે પછી ત્યાં પેલા ટાઈમ થોડી લાઈટ થઈ ગઈ. બોર્ડ બદલવું થોડો ભાઈ રૂપિયા થશે. હાલે હું ને હાલે નહીં થાય એવું, મજાક કરું છું, નહીં થાય એવું. મેલું દાટ છે બોર્ડ, બદલાઈ જો. એવું છે. કારણ મારો નિર્ણય હું કહું એટલે બધું થાય ને બોર્ડ. હા હેલો ના તો ટેસ્ટર શું જોડે આ શેપ કરવા લાગે તો ટેસ્ટર સાથે નહીં લેવું. મને કરંટ કદી ના આવે યાર. અલ્યા ટીણિયા, એ ટીણિયા, અલે આકી હડા ડાલાનું બેટરી બેસી જાય છે, ચાલુ થતું નહીં. આવો જલ્દી આ રે. કોઈ ધ્યાન જ રાખતો નહીં કોઈ વાતમાં. સરખું મેલવાનું નહીં રાગ. અલ્યા મેઠાભાઈ, અલ્યા ખાટાભાઈ, કશું ડાલો લઈને જો જ્યાં નહીં કહું. એ વરાત નું જાય જવું છે પણ આ તો આ બેટરી બેસી જશે ડાલાની. તે ના તો ધક્કો મારીએ. હા તે એક કામ કરો, પેલો છોકરો આવે છે ને, બે દાડા મારજો, હું ચાલુ થઈ જાય તો વળી. મરાવ ધક્કો. હા કોમો તો આપવાના છો કા? ના ના યાર એવું પણ આ તો શું છે, જો બે વાળો ટેરિંગ ઉપર. હું છે બાપા. હું ધ્યાન રાખે છે. આમાં મને કોઈ કહેવું પડશે. હું છે પણ આ છો મેળી દો, બેટરી બેસી જઈ છે. તો બેઠા તો બેસી જાય. જૂની પણ સેલ ચાલુ રખાય ને. હોય ચાલુ નહીં. કોણ અલ્યા સેલ નહીં, પોઈન્ટ. એ પોઈન્ટ હા ના મેલા. તાણે ચાલો ધક્કો મારો. તાર જૂનું થયું છે બેટરું. જો બેટા છત્રી મેકી જો, મારો ધક્કો હળો. હું રોજ ચાલવું છું ને કોઈ જૂનું નહીં લાગતું ને. તો બરો લે. ફટાક કરતા ઉપાડ લેજો. હા કમ્પ્લીટ. પાણી તો લાવ્યું, ચિંતા ના કરતા. જો મારો મારો ઉભા રહો, ઉભા રહો. નુટન કરજો. હા એ મારીએ. હા ચાલો લે. બાપા મારો ધક્કો મારો. આ તો નહીં હાલતું બે જણો થી તો. ત્યાં મેઠા ભાઈ હલતું એ નહીં, આટલું એ હલ્યું ના ડાલું.
બે ત્રણ માણસો બીજા હોત તો થયો હું હેડો તમે એવું છે તાણું કોને બોલાવા તાણે કોઈ ધક્કો મારો તાકાત કરો કે લે કળો બા લે કળવા ભાઈ આ ધક્કો મારજો અલે હો ધક્કો મરાવો ને થોડો એટલે કળાભાઈ ધક્કો મારજો તો ટેકો કરજો ચાલુ થઈ જાય મારો એ ઉભા રહેજો હો. બરોબર ધક્કો શું કા મારો કોના? બેટરી બે આવી જાય છે બેટરી બે જઈજો ને તે ધક્કો માર ચાલુ થઈ જાય કે સેલ લાગતો નહીં સેલ નહીં વાગતો એમ અલે હું કરો છો રે? ટેસ્ટર એ હું કરો દાડો મારે ધક્કો મારો ટેસ્ટર પડી છે શું કરું છે ટેસ્ટર પડી છે એમ કહું છું ટેસ્ટર તો લાવ. બધું પડે પોનો બોનેટ મોનો ખોલો બોનેટ ખોલો હા બોનેટ ખોલો પણ ધક્કો મારો કે તો ચાલુ થઈ જાય પીને જો ને. ખોલો લો દોડીઓ નહીં પર આવવાનો એ કળાભાઈ જબુ ચાલી રહો આ પકડી દો બત્રી આવો વરસાદ પડે હા હોશ તો કહી આલું છું કળાભાઈ એમાં કોઈ કોમી નહીં ભગવાન બેટરી લો થઈ છે કે એટલે એમાં કોઈ કોમી નહીં ખાલી તમારી બેટરી લોસ સાધનમાં તમને ખબર પડે છે ભણેલા છો કોઈ ભણ્યા તો નહીં તો તને હું કંકોળો લેવા બોલ કરો છો હારો. આ છોકરા છત્રી બધ પકડ કોઈ તકલીફ થઈ એ જોવું તો શું બેટરી બેસી જાય. આઈટીઆ કરેલી છે મી હા ભી હો કરી આઈટી હો કરજો. હું કારીગર છું આખા ગામમાં પૂછી લે બેહું તો પણ મારા કોમમાં ડિસ્ટર્બ નહીં કરવાનું હા 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 આ હા બસ એમ તો બરોબર છે ઓઇલ બલ ચેક કરી દી. બધું કમ્પ્લીટ છે ભાઈ હમણાં જ ઓઇલ બદલાવ્યું છે શું છે કાળું તો થાય ગયો તાણ આટલું બધું ફરે તો પછી તાણ સાધન તો ફરશો ઉભું જ મારે તો આટલી તો ધ્યાન રાખો થોડી ધ્યાન રાખો બે હળક કળવા ભાઈ થાક લાગ્યો જોજે વાગે ના હો એ વાયર ઉકા તોડું છે હે એ વાયર ઉકા ઓછા. તોડું છે પણ કારીગર તું શું કે હું વાયર ઉકા તોડું- આઈટીઆ કરેલી છે મેં પણ વાયર ઉકા તોડું છે એમ કહું છું હું મને વાયર કા તોડી નાખે પણ એમ કહું છું જોવા તો દે સેકન્ડ ફોલ્ટ છે મારે પકડવાનો હોય ખબર ના પડતી હોય તો હું કેમ પથારી કરીશ બાપા વાયર તોડી નાખે બધા આ બધું ઉકા કાઢી નાખ્યું એ વાયર નહીં નીકળી દેજો હા એ અલગ છે આ બધું ઉકા કાઢી નાખ્યું બરોબર છે આ એ શેમ તોડી નાખ્યું આ વાયર શેમ તોડી નાખ્યું એ તો નહીં મેળ હા હું કહું હા આ પેલું હોત પેલું હોતી ના કે આ વાયર છે હોત હું કહું છું હા બેટરી હારી બેહી ગઈ બેટરી બેઠી છે બેટરી તો બેઠી છે મને ખબર છે તો વાયર ઉકા તોડે હતી તાણે એ તો મને ખબર છે અમે ઝફાતે કરીએ છીએ કે બેટરી બેહી છે એટલે તો કે આ ડાલું ઉપડતું નહીં ઓસ્કર આવડા જા. ઓસ્કર સારસી નહીં હું એમ તું કહું ફોરમેન છે ને બની જાય છે ઉભો રે ઉભો રે એ તો લે ટીની આ દોઢ ડાય આ જો દોઢ ડાય કર્યું નહીં ના જેવું સોસા જેવું કરીને મેલ્યું ને આ બધું તમે તાણ હું કહું વધરો ને હણિયો આલો છો તાણ ખબર બબર અરે મને શું ખબર છે હીરો આવ્યો કે ધક્કો મારાવું મને શું ખબર હતી બેઠા ભાઈ એ વાયર હવે તોડી કાઢ્યા ને તે આમ તો હવે ખેંચીને લઈ જવું પડશે આમ તો ધક્કો મારે સાલ થઈ જોત આ વાયર ના તોડ્યા હોત તો એટલે મેન વાયર તોડી નાખ્યો ચાલ્યા આ મેન એન્જિન નો વાયરો ને તોડી નાખ્યો ખડા કર્યા કે હેડો હવે ના હોય પેલો હું ફોરમેન ને લઈ આવો તો વાર બીજા નવા નાખી દે ને ચાલુ થઈ જાય આમ તો ધક્કો મારીને ચાલુ થતા હવે ના થાય ના થાય એક કત્તી તકલીફ હતી આ ખાલી બેટરી ની બોલો ના તો આ ટ્રેક્ટર બેક્ટર નવું બોલાવો. દુઃખ ઊભું કર્યું સારું લે હળો લડે આગળ લઈ કરો તમે જવાનું. આ છોકરો જ નહીં બસ બધા દોઢ ટાઈમ થવું છે દોઢ ટાઈમ મને મગજ નહીં તારે મગજ નહીં મારું મગજ નહીં તારું નહીં આ પોઈન્ટ શું ચાલુ મેલી જવાનો આવે તાણે તમારું મગજ નહીં એ તાણ એવું શું અડવા દેવાના આવે છે હું નતો કરી આવો કેસે મને કેસે કેસે અડવા દે ઈ કીધું તું હું તો તું ધક્કો મારવાનું કીધું છે ટેસ્ટર કોને આલ્યું હાર તું જા જા પેલા ફોરમેન બોલ્યા હોશિયાર પેલો રે ભરતભાઈ બોલ્યા જાય હા બોલી આવું મૂળ તો ગોડા જેવું છે કશી ખબર પડતી નહીં ગતા જમણી હું બોર પેલો થઈ ગયો હું આઈટીઆ કરેલી ડોશી, વરસાદ હવે બંધ થઈ ગયો હો
વરસાદ બંધ થઈ જાય ને થોડો ઉઘાડ કાઢ્યો હોય તો લાઇટનું વોચ કરાવો કે એ દાડાથી લાઇટ ને આખા મહેલામાં લાઇટ છે ને આપણા ઘેર જ લાઇટ નહીં કયો એ જો ફોટ લાગે છે પણ હું હેલ્પર ને બોલાવી દઉં ને એટલે એ તો કમ્પ્લીટ કરી દે. હું તો પણ સાચું કહું હા. આ ફોલ્ટ રહ્યો ને આપણા નવું ઘર બને છે ને ઈકણ જ લાગે છે મને એવું તાણે ઈકણ જ ફોલ્ટ છે તમે વળી ચેક કરાવતા નહીં હું તો કહું તમે જોઈ લો કે એકવાર હા અમુક ટાઈમ વરસાદ બંધ થાય પણ ગરમી લાગે છે પંખા ચાલતો થતા નહીં એવું લાઇટ ના પંખા ચોઈ ચાલુ થાય તો તમે ગમે કોઈ હેલ્પરને બોલાવતા હો ને તો વોચ કરાવો ઉઘાડ કાઢ્યો તે થઈ જાય એટલા નકર ચાલુ વરાળ જ કોઈ હેલ્પર કોમ નહીં કરે ચાલે કોઈ દૂરથી તમને વાયરો દેખાશે હા અરે આ કરો ભાઈ આવો કરવા ભાઈ પણ હું કા લડડ કરો છો હના બખારા છે અલ્યા લાઈટ આખા વાહમાં લાઈટ છે મારા ઘેર લાઈટ નહીં શું કરવાનું એ હેલ્પર ને બોલાવો ત્યાં ભાઈ આ વરસાદના વાવાઝોડું આવે ને તે શિકાર કોક ખોબી થઈએ તો ડોહાન કોક જોઈએ આવો જઈને હેલ્પર ને બોલાવો કોક તારા હમણાં તો આપણો આવે જ છે ને હવે આયા ટેસ્ટર પડ્યું સર તો હા જો કે તમે હેલ્પરને ઓળખો છો કોઈ પોતે આઈટિયા કરેલી છે હું હેલ્પર ના બોલાવવાનું હોય ટેસ્ટર હોય તો લાવો ખાલી બસ હું કહું છું હા ચાની નહીં 2 દાડા લાઈટ સારું નહીં મારે આમ ઝબકારા મારે છે ઝબકારા મારતું નહીં આમ લબઝબ થાય છે લબઝબ થતું નહીં તો પેલા ઘેર પૂછી લાઈટ જતી રહી કરવા ભાઈ લાઈટ હાલ જો કરશો પહેલાના બોરની લાઈટ ચાલુ કરી આલી પાછો આવ્યો તે આ મેઠ્યો છોકરો બે એનો ડાલુ બંધ પડી એનો ધંધો છે ને મોટો ગાડીઓનો તે વર્ધીમ જવું હતું આગળ પાછો કરતા હતું કે લાય ખાલી હાલ આખી ગાડી કળવા ભાઈ તમે રહેવા દો તમે આખા પલળેલા છો ચોટી બોટી રહેશો હું આઈટિયા કરેલી છે હું ભણેલો છું આ ગેરને લુગડો બુગડો બદલી આવો થોડો ના એની શું વાત કરો છો ભાભી તમે આ મેઠિયાન ડાલુ આખું ખોલીને હાલ ફિટ કરીને આ એમ કો ચાલુ કર સેલ માર એવું કરતું તું અને ચાલુ કર કરીને ખોટું આપણે નિમિત્તું કરવા લેવું પણ તમે ખાના ઓળખીતા હેલ્પરને લઈ આવો ગમે જઈ આપણે અરે શું પોટ વાયર છે ફૂટ તો સારું ખબર નથી ફૂટમાં ખબર ના પડે આપણને વાયર એમ કેટલો લોબો છે એમ કહું આ દેખાય એટલું એવું અરે માની સગન કશું વાંધો નહીં છત્રી લઈ લેવડો વરસાદની છત્રી લઈ લ્યો મારા જોશે ને તમે લુગડો બદલી આવો કરવા ભાઈ એકવાર ઘેર જઈને અરે ભાભી તમે માની સગન હા લાઈટ ઘરમાં જોવે છે કે અંધારામાં રોધું છે એટલે રૂમાલથી કોરા થઈ જાય થોડો મારે એ બધી જરૂર ના પડે લે હાલ પંખો ચાલુ હા પંખો એસી ઘરમાં ચલા ગોળા છે ગોળા બે લાઈટ ગોળા બે લાઈટ ગોળા બે પોણી ગોળા ઘંટીઓ કોઈ છે ઘર ઘંટી છે ઘંટી એક મંદિરમાં છે અલ્યા જેટલી વાર થતી હોય ને જેટલી લાઈટની વપરાશ થતી હોય એની વાત કરું છું ઘર ઘંટી એક ને મંદિરમાં અલગ 9 વોલ્ટનું એ તમને ના ખબર તમને ના ખબર ભણવાનો શું ખબર પડે આ તો આઈટિયા કરેલો માણસ વોલ્ટ એટલે શું ખબર પડે ના હેડો તમે કાલે હેડો ચાલુ કરી હાલ છત્રી ઉપર રાખો તમે હા સારો વાયર છે આવા ફોલ્ટ લાગે છે મને કહો શંકર ભાઈના ઘર ઉપરથી વાર તમે જોશો કોણ વાગો ભાઈ જોવું પડે બધું એમને તમે આ સામાન તો આગળ જોવું પડશે ચલો ભાઈ લંગડીઓ ઉતારી જાવ મારી માની સોગન આઈટીઆઈ કરેલી છે મેં ચાલુ લાઈટમાં હું બોર્ડ ખાલી આમ ફિટિંગ કરો ને તમે આગળ હેડો નહીં ઉતારવો કશો લંગરો નહીં ઉતારવો ડીપીએ નહીં જવું સોય જવું નહીં હું ખાલી જોઈ લઉં એટલી વાત પકડ્યું ના બંધ ખાવા નહીં ભાઈ હા એ વાત આપણને ખબર પડે ના કરું આ તો કારીગરોનું કોમ છે ફોન થયો થોડો આગળ લાગે છે
ફોલ્ડ થોડો આગળ ચોમાહામાં લંગડી ઉતરી આવું ના ખબર છે રીત પર મને હા એ વાત સાચી. તો કરંટ જાય છે કે નહીં જતો ખબર મને શરીર પર કડવા ભાઈ આટલા આયા કોણ છે ના પડદે ને કે બોલે ને કે ડિસ્ટર્બ ના કરતી છો કોણ બરો કેવો કેવો હા સેવા ભાઈ હું પેલું બોર્ડ લાયો આપણે બોર્ડ લાઈ બોર્ડ બદલવાનું હતું નવું લાયો ઓ હજુ આવું હા હું હજુ કહો તો પમદાર આવું હાલ તો મારા પણ ટાઈમ નહીં તો હબળો માર ભાઈ મારા હારું છોકરો ને હેરતો પર લાઈટ વગર હમણાં ઘડી એવું હોય તો હું વાય રહું આપણે પછી બે હંગ જઈએ હું વાયર કોઈ જો ચેક કરો છો હા વાગુ ભાઈ ને ઘરમાં લાઈટ નહીં તે કશું રેડી કરી દો ખબરો આવ કેટલા પૈસા થઈ જઈ હાલ્યો. જોઉં શું લેખા હું ખાલી વાત કરું ને વત પડ આ જો હા હું ફોલ્ટ પકડ્યો ફોલ્ટ એટલે ફટ દઈને પકડી પાડું વાત કરો છો આ જોજો આ હું છે હા, આ પકડી પડે ને ફોલ્ટ એ સેટો રાખો યાર અલા કરંટ ના આવે ને આયન તો મને એ તો ખાલી અર્થિંગ મારે કશું થાય ના અર્થિંગ મારે એટલે કોથળી લાવી કોથળી લાવજે પેલા એટલે કોથળી પહેલે કાઢ. ચાલો ટેપ ના હતો કોથરી લાવી દેવડો ને વેઠી નાખી કે આપણા જેવું જ થાય રે ઓ કમ્પ્લીટ કારીગર પાર્ટી આઈટી ખરી પટી જો પટી જો જીવી લ્યા હા લંગડે પાડજે જીવ્યો જીવ્યો હારો મરદ નો ના. લંગરે બંગરો નહીં પાડવાનો મને ખબર છે ફરક ખબર વાઘભાઈ હા યાર જી આવજો લાઈટ આવી તો આ મરદ નું ફાડ્યું વાહ આટલો કરંટ આવ્યો મોણ તો જીવ્યો? આઈટીઆઈ કરી હું તો પૈસા વસૂલ છે પહેલા તો બી લાઈટ આઈ ઉઠા ઉભા રહો. તમારા ઘેર હવા સરખજો આવી હોય તો ખાલી એમ કહેજો લાઈટ આવી હોય તો ટોકો કરો આઈ હા આઈ કીધું આવી આઈ એમ કીધું આવી આઈ આઈ, કીધું આઈ, આઈ, આઈ ઓ આઈ હા તો વાંધો નહીં મારું બોર્ડ હા બોર્ડ ફિટિંગ કરવાનું તમારો બોર્ડ વાંચો હા વાંચો લાઈટ આવી ગઈ ઓ લાઈટ તો હા આઈ પગ લપજો હા તો સોમાં આવું છે સોમાં આવું છું પગ તો લપશો કે હાય તો બધું હેડવાનું ખરો હા મારું ફાડ્યું ખરો રણ બંકો બંકો નહીં રણ બંકો ખરેખર આટલો કરંટ આવ્યો મારો જીવન એ ધન્ય કહેવાય નહીં આવું ખરેખર ભૈયા આઈટી હવે શું છે આઈટીઆઈ હાઈ આઈટીઆઈ ગમે તે પણ લાઈટ હાલ થઈ જાય પૈસા લેવાના આવ્યો પૈસા લેવાના મૂડમાં નતા હા મજા આવશે મારે બોર્ડ ફિટ કરવાનું હતું અમે હોતું બોલાવ્યા તા ને તું જા ભાઈ હો તું જા મિત્રો કહી દઉં કે મારી માની છો મને હવે મારી માની છો મને 100% ખબર છે કે આયો બકાવા છે કડવું શું કે દોઢ ડાયો હતો દોઢ ડાય આવા સોમામ થવાય નહીં કરંટ આવેલો જ છે 110% કરંટ આવ્યો છે પણ માની છોકરાને પોતાની માને કોણ ડાશે કે કોમકાજ એવું છે સોમાહામાં સેફટી રાખો સોમાહામાં કોઈ જગ્યાએ અડશો નહીં કેમ કે કરંટ આવશે તો ફિનિશ થઈ જાવ કડવો જીવ્યો કલર બદલાઈ ગયો ને તો ચાનો પેરન્ટ નો આખો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી